હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાકીય સહાય યોજના વિશે। આ યોજના હમણાં જ બહાર પાડવામાં આવી છે। તો આ યોજના વિશે આપણે આજે જાણીશું। તો યોજનાનો હેતુ છે અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેતમજૂરી નિર્ભર છે। આ જાતિના લોકોને ખેતમજૂરીની જમીન જાતે ખેતી કરવા માટે આવકમાં વધારો કરી શકે તે સહીથી તેની ખેતીની જમીન ખરીદવા માટે અંદાજે એકર દીઠ 1 લાખ અને વધુમાં વધુ 2 એકર માટે 2 લાખની નાણાકીય સહાય આપવામાં આવશે। એટલે વધુમાં વધુ તમને 2 લાખની સહાય આપવામાં આવશે 2 એકર જમીન તમે ખરીદતા હોય તો। જો તમે 5 એકર ખરીદો તોય તમને આપશે તો 2 એકરની જ સહાય આપવામાં આવશે 2 લાખની। ત્યારબાદ તેના નિયમો અને શરતો જાણીશું। વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેની 6 લાખ છે। 6 લાખ સુધીની તમારી આવક હોય તો તમે આ લાભ લઈ શકો છો। ત્યારબાદ સરકારી સહાય બાદ કરતા જે લાભાર્થીની જમીન ખરીદવા સક્ષમ હોય તે જ લાભ મળવા પાત્ર છે। કુટુંબની એક જ વ્યક્તિને લાભ મળવા પાત્ર છે। સરકારશ્રીની સહાયથી મળેલ જમીન લાભાર્થીએ 15 વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે। તમે માની લ્યો કે આજે જમીન ખરીદી લ્યો છો તો હવે તે 15 વર્ષ સુધી બિન વેચાણ એટલે એ જમીનને તમે વેચી નહીં શકો 15 વર્ષ સુધી। લાભ મેળવનાર લાભાર્થીને ખેતમજૂર હોવું જરૂરી છે। તમે ખેતમજૂર હોવા જોઈએ એવું તલાટી કમ મંત્રી પાસેથી દાખલો લેવાનો રહેશે। હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તેના વિશે જાણીશું। આપણે જાણીશું તો કે અરજદારનું આધાર કાર્ડ એટલે તમારે અરજદારનું આધાર કાર્ડ, પછી સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર। તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર ન હોય તો એ તમારે કરાવી લેવાનું રહેશે। પછી ખેડૂત અથવા ખેતમજૂર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો, તલાટી કમ મંત્રી પાસેથી આનો દાખલો લેવાનો રહેશે। ત્યારબાદ તમારે આવકનો દાખલો, ત્યારબાદ બાના ખતની ખરી નકલ, ત્યારબાદ જમીન વેચાણ અંગેનું મહેસૂલ રેવન્યુ ખાતાની પરવાનગીની ખરી નકલ, ત્યારબાદ જમીનના 7/8 ઉત્તરો ઉત્તર, ત્યારબાદ જમીન હોય એનું 7/8 તલાટી કમ મંત્રીનો દાખલો અને બેંકની પાસબુક પ્રથમ પાનાની રદ કરેલ ચેકબુક ના અરજદારનું નામ। આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરી હશે ત્યારે જ તમે આ અરજી કરી શકશો। હવે અરજી કરવા માટે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત છે। અરજી કઈ રીતના કરવી તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું। આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને જરૂર જણાવજો। ધન્યવાદ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહ્યો।